નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ હેતલ પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 8 ગુજરાતી પાઠ 18 માંડી અમારી વાત. પાઠ 18 માંડી અમારી વાત. માંડવી. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. 1. માંડવીના લગ્ન કોની સાથે થયા હતા? જવાબ સી. ભરત. 2. માંડવીએ માતા કૈકેયીની માંગણીના શબ્દોને તેની ધાર સાથે સરખાવ્યા છે. જવાબ એ. અસીપત્ર. 3. કૈકેયી માતાની ચડવણી મંથરા માસીએ કરી હોવા છતાં ભરતની શંકાની સોય કોના પર હતી? જવાબ ડી. માંડવી. 4. શ્રીરામની પાદુકા રાજગાદી પર મૂકી ભરતે ક્યાં રહી બધું જ કામ સંભાળ્યું હતું? જવાબ બી. નંદીગ્રામ. 5. માંડવીના મતે તેના અધિકાર કે પોતાને થતા અન્યાય કરતા શું આગળ હતું? જવાબ ડી. રાષ્ટ્રધર્મ. તો કેટલા વર્ષનો વનવાસ પૂર્ણ કરી શ્રીરામ અયોધ્યા પધાર્યા હતા? જવાબ એ. 14 વર્ષનો. 7. શ્રીરામની સાથે ભરત કેવી રીતે હાજર હોવાથી માંડવી ત્યાં ન ગઈ? જવાબ સી. પડછાયાની જેમ. 8. રામાયણ કોણે લખી છે? જવાબ ઈ. ઋષિ વાલ્મીકીએ. પ્રશ્ન 2. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1. માંડવીએ રઘુવંશના યશસ્વી રાજા ખાલી જગ્યાની પુત્રવધુ હતી. તો જવાબ આવશે દશરથ. 2. માંડવીની બહેનના નામ સીતા, ઉર્મિલા અને ખાલી જગ્યા હતા. તો જવાબ આવશે શ્રુતકીર્તિ. 3. અનેક લોકો ખાલી જગ્યા ઉપર શ્રીરામને વનવાસથી પરત ફરવા મનાવવા ગયા. તો જવાબ આવશે ચિત્રકૂટ. 4. શ્રીરામનો જન્મ જ લોકોને ખાલી જગ્યા વૃત્તિથી બચાવવા થયો હતો. તો જવાબ આવશે આસુરી. 5. રામ અને સીતાના દર્શનની તીવ્ર ઝંખના હોવા છતાં માંડવીનું ખાલી જગ્યા તેને રોકતું હતું. તો જવાબમાં આવશે આત્મગૌરવ. તો માંડવી ખાલી જગ્યાની સફાઈ કરતી હતી ત્યારે ભરતે તેને નામથી બોલાવી. જવાબમાં આવશે નંદીગ્રામ. 7. શ્રીરામના માંડવીના દુબળા શરીર વિશેના પ્રશ્નો સાંભળી ભરત માથું નમાવી ખાલી જગ્યા ઊભા હતા. તો જવાબમાં આવશે નિશબ્દ. 8. ખાલી જગ્યા રાજ્યની જવાબદારીમાં ભરત ઘરની સંભાળ રાખી શક્યા નથી. તો જવાબ આવશે પાદુકા. પ્રશ્ન 3. નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. 1. માંડવી સાથેના લગ્નના થોડા દિવસો બાદ ભરત તેમના મામાને ત્યાં કૈકેયી દેશ ગયા. તો જવાબ આવશે ખરું. 2. રાજા દશરથની માગણી માતા કૈકેયી માટે પ્રાણઘાતક સાબિત થઈ. તો જવાબમાં આવશે ખોટું. 3. ભરતે માતા કૈકેયી સામે અપ્રિય વચન માંગવા માટે વિષાદ વ્યક્ત કર્યો હતો. તો જવાબમાં આવશે ખરું. 4. માંડવી પોતાનો યુગ ધર્મ સમજાવતી હોવા છતાં ભરતના નિર્ણય સામે વિદ્રોહ માટે તૈયાર થઈ. જવાબમાં આવશે ખોટું. 5. નંદીગ્રામમાં ભરતની સેવા કરવાથી માંડવીનું શરીર તંદુરસ્ત બની ગયું હતું. તો જવાબમાં આવશે ખોટું. તો વનવાસ પૂર્ણ કરી શ્રીરામ પોતાની માતાઓ અને ગુરુજનોને સામેથી મળવા ગયા. તો જવાબમાં આવશે ખરું. 7. માંડવીનું રામને મળવા ન જવું એ રામની નજરમાં આવી ગયું. તો જવાબમાં આવશે ખરું. 8. માંડવીની પ્રાર્થના સરસ્વતી માતાએ ન જ સ્વીકારી. જવાબમાં આવશે ખોટું. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. 1. કોની આજ્ઞાથી માંડવીના લગ્ન ભરત સાથે થયા હતા? જવાબ જનક રાજાની આજ્ઞાથી માંડવીના લગ્ન ભરત સાથે થયા હતા.
2. માંડવીના પિતૃ અને સસુર કુળની પરંપરામાં શું હતું? જવાબ. માંડવીના પિતૃ અને સસુર એમ બંને કુળમાં પરંપરા હતી કે તેનાથી માતા કૈકેયીને તેમના નિર્ણય અંગે કંઈ કહી ન શકાય. 3. યુગ ધર્મ એટલે શું? જવાબ. ખેતી યુગમાં જન્મેલા લોકોનો ધર્મ એટલે યુગ ધર્મ. 4. રઘુવંશના કુળ ગુરુ કોણ હતા? જવાબ. રઘુવંશના કુળ ગુરુ વશિષ્ઠ ઋષિ હતા. 5. માંડવી નંદીગ્રામમાં રહેવા કેમ ગઈ? જવાબ. માંડવી નંદીગ્રામમાં ભરતની સેવા કરવા રહેવા ગઈ હતી. 6. અયોધ્યા પાછા ફરેલા શ્રીરામને મળવા માંડવી કેમ ન ગઈ? જવાબ. માંડવીએ પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી ભરત સામેથી બોલાવે નહીં ત્યાં સુધી તેમની સામે ન જવું. આથી અયોધ્યા પાછા ફરેલા શ્રીરામને મળવા માંડવી ન ગઈ. 7. માંડવીના કહ્યા અનુસાર ભરતજી કેવા હતા? જવાબ. માંડવીના કહ્યા અનુસાર ભરતજી ધીર, વીર અને તેજસ્વી હતા. 8. કૈકેયીએ રાજા દશરથ પાસે કઈ માંગણી કરી? જવાબ. કૈકેયી રાજા દશરથ પાસે રામને 14 વર્ષ વનવાસ અને ભરતને રાજગાદી મળે એવી માંગણી કરી. 9. માંડવીને ભરત દ્વારા પોતાની ઉપેક્ષા સહન કરવાની તેના કારણે મળી હતી. જવાબ. માંડવીને ભરત દ્વારા પોતાની ઉપેક્ષા સહન કરવાની શક્તિ તેને ભરત જ સામેથી બોલાવે એવી હઠ અને નિર્ણયને કારણે મળી હતી. 10. માંડવી પોતે ઉર્મિલા અને શ્રુત કીર્તિની સાથે શ્રીરામને મળવા શા માટે ન ગઈ? જવાબ. માંડવીએ ભરત સામેથી ન બોલાવે ત્યાં સુધી ભરતની સામે ન જવાની પ્રતિજ્ઞા લીધી હોવાથી તેણે ઉર્મિલા અને શ્રુત કીર્તિની સાથે શ્રીરામને મળવા માટે ન ગઈ. 11. ભરત માંડવી અને મને મળવા કેમ ન આવી? રામના આ પ્રશ્નનો ઉત્તર ભરત કેમ ન આપી શકે? જવાબ. ભરત માંડવી મને મળવા કેમ ન આવી? રામના આ પ્રશ્નનો ઉત્તર ભરત ન આપી શક્યા કારણ કે ભરતે પોતે 14 વર્ષથી માંડવીને જોઈ નહોતી. 12. માંડવીએ શ્રીરામને પોતાના શરીરની કૃશતાનું શું કારણ જણાવ્યું? જવાબ. માંડવીએ શ્રીરામને જણાવ્યું કે તમારા વનવાસના કારણે અમે સૌ દુઃખી હતા જે મારા શરીરની કૃશતાનું કારણ છે. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. 1. માંડવીના કહ્યા મુજબ તે ભરતના નિર્ણય સામે વિદ્રોહ કરે તો કોણ તેનો પક્ષ લે? જવાબ. માંડવીના કહ્યા મુજબ તે ભરતના નિર્ણય સામે વિદ્રોહ કરે તો અયોધ્યાના રાજમહેલના દરેક વ્યક્તિ તેના પક્ષે જ હોત. કૌશલ્યા માતા ભરતને ધમકાવીને મને સમાનવા ફરજ પાડી. ગુરુ વશિષ્ઠ પણ ભરતને માંડવી માટે આજ્ઞા આપવા તૈયાર જ હોત. 2. માંડવી નંદીગ્રામમાં ભરતની કઈ અને કેવી રીતે સેવા કરતી હતી? જવાબ. માંડવી પ્રાતઃકાળે ઉઠી ભરત જાગે એ પહેલા એમના સ્નાન, સંધ્યા અને સવારની જરૂરિયાતો ગોઠવી દેતી હતી. ભરત બહાર જાય ત્યારે તેમની પર્ણકુટીની સફાઈ માંડવી જાતે જ કરતી. ભરત માટે ભોજન પણ પોતે જ તૈયાર કરતી હતી. આ તમામ કાર્યો કરવા દરમિયાન તે ક્યારેય ભરતની નજર સામેથી પસાર ન થાય તેનું ધ્યાન રાખતી હતી. 3. માંડવીએ શ્રીરામના ચરણ સ્પર્શ કર્યા ત્યારે તેનું દુબળું શરીર જોઈને શ્રીરામે શું પૂછ્યું? જવાબ. માંડવીએ શ્રીરામના ચરણ સ્પર્શ કર્યા ત્યારે તેનું દુબળું શરીર જોઈને શ્રીરામે પૂછ્યું, માંડવીની આ સ્થિતિ પાદુકા રાજ્યમાં આમ ચાલતું હતું કેમ? એના શરીર અને ચહેરા ઉપર તેજ નથી? 4. માંડવીએ સરસ્વતી માતાને શી પ્રાર્થના કરી કેમ? જવાબ. માંડવીએ સરસ્વતી માતાને પ્રાર્થના કરી કે હે માં, વાલ્મીકી ઋષિ રામાયણનો શેષ ભાગ પૂરો કરવાના છે. એ વખતે મારી વાત ન લખે તેવું વરદાન આપો. માત્ર મારી વાતના કારણે ભરતજીના ઉજ્જવળ ચરિત્ર ઉપર કોઈ ડાઘ ન જુએ. 5. પાદુકા રાજ્ય એટલે શું? જવાબ. પાદુકા રાજ્ય એટલે એક એવું રાજ્ય જ્યાં રાજાને પાદુકાને રાજાના પ્રતિનિધિ તરીકે સિંહાસન પર રાખીને શાસન કરાય છે. ભરતે રામની પાદુકાને અયોધ્યાના સિંહાસન પર સ્થાપિત કરીને 14 વર્ષ સુધી રામના પ્રતિનિધિ તરીકે શાસન કર્યું હતું.
પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોનો ઉત્તર 5-6 વાક્યોમાં લખો. ભરતની નજર સામે ન જવાનો નિર્ણય માનવીએ શા માટે કરવો પડ્યો? જવાબ. ભરત તેમના મામાના ઘરે કૈકેયી દેશ ગયા પછી મંથરાની ચડામણી પછી માતા કૈકેયીએ શ્રીરામને વનવાસ અને ભરતને રાજગાદી આપવાનું રાજા દશરથ પાસે વચન માંગ્યું. જ્યારે શ્રીરામના વનવાસ અને તેના આઘાતના કારણે રાજા દશરથના મૃત્યુ પછી ભરતે કૈકેયી માતાની માગણી પાછળ માનવીનો હાથ હોવાની શંકા તેના તરફ પણ કરી. આથી ભરતે માનવીને સીધું જ કહી દીધું, દૂર જા, મને તારું મોં ન બતાવ. આ ઘટના પછી માનવીએ ભરતની નજર સામે ન જવાનો નિર્ણય કરવો પડ્યો. પ્રશ્ન 7. નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો. 1. સૂર્યવંશનું નામ રઘુવંશ કેમ પડ્યું હશે? જવાબ. રામાયણમાં સૂર્યવંશને રઘુવંશ કહેવાનું કારણ મહારાજા રઘુના પ્રભાવશાળી શાસનકાળ સાથે જોડાયેલું છે. સૂર્યવંશ એ ઈક્ષ્વાકુ દ્વારા શરૂ કરાયેલો વંશ હતો, જે સૂર્યદેવના પુત્ર માનવામાં આવતા હતા. આ વંશના રાજાઓની લાંબી શ્રેણીમાં મહારાજા રઘુ એક અત્યંત શક્તિશાળી, ન્યાયપ્રિય અને પ્રતાપી રાજા હતા, જેમણે સાચા અર્થમાં ચક્રવર્તી તરીકે શાસન કર્યું હતું. મહારાજા રઘુના ખ્યાતિ પ્રાપ્ત શાસનકાળ પછી તેમના નામ પરથી સૂર્યવંશને રઘુવંશ તરીકે ઓળખવામાં આવવા લાગ્યું. રઘુવંશના મહત્વપૂર્ણ રાજાઓમાં દિલીપ, અજ, દશરથ અને અંતે ભગવાન રામનો સમાવેશ થાય છે. 2. માનવી પોતાનો પ્રશ્ન સ્ત્રી જાતિના ગૌરવનો શા માટે ગણાવે છે? જવાબ. જ્યારે ભરત અયોધ્યા પાછા ફર્યા ત્યારે તેમને શંકા હતી કે માનવીએ પણ કૈકેયીની જેમ રામના વનવાસમાં કોઈ ભૂમિકા ભજવી હશે. આ શંકાના કારણે ભરતે માનવીને તેનું મોઢું ન બતાવવા કહ્યું. માનવી આને સ્ત્રી જાતિના ગૌરવનો પ્રશ્ન ગણાવે છે, કારણ કે તેને વિના વાંકે આવો આક્ષેપ સહન કર્યો. પતિની શંકા સામે તેણે પોતાની નિર્દોષતા અને સતીત્વને મહત્વ આપ્યું. તેણે ધૈર્યપૂર્વક પરિસ્થિતિનો સામનો કર્યો અને પોતાની નિર્દોષતા સાબિત કરી. તેણે સ્ત્રીની પવિત્રતા અને ચારિત્ર્યના મૂલ્યને જાળવી રાખ્યું. આમ, માનવી દ્વારા આ પ્રશ્નને સ્ત્રી ગૌરવનો પ્રશ્ન ગણવામાં આવ્યો, કારણ કે તે ફક્ત તેના વ્યક્તિગત સન્માનની વાત નહીં, પરંતુ સમગ્ર સ્ત્રી જાતિના ચારિત્ર્ય અને સન્માનને સ્પર્શતો મુદ્દો હતો. 3. માનવીને બોલાવવા ભરતને જ શા માટે આજ્ઞા કરવામાં આવી હશે? જવાબ. ભરત જ માનવીના પતિ હતા. આથી જ્યારે વનવાસથી પરત આવ્યા પછી શ્રીરામે બધાને જોયા, પરંતુ માનવીને ન જોઈ ત્યારે તેમણે ભરતને માનવીને જાતે જ બોલાવવાની આજ્ઞા કરી હશે. 4. માનવીએ વિદ્રોહ શા માટે ન કર્યો? જવાબ. માનવી જાણતી હતી કે શ્રીરામ વનવાસ ગયા હોવાથી તેમના અયોધ્યાના રાજકાજને ભરતજીએ રાત દિવસ સંભાળવાનું હતું. આ સંજોગોમાં માનવી જાણતી હતી કે ભરતની સામે વિદ્રોહ કરીને તેમના મનને વિચલિત કરવું ઠીક નહોતું. માનવી દરેક બાજુથી વિચારતી હોવાથી તેને પોતાના અધિકાર કે અન્યાય કરતા રાષ્ટ્રધર્મ આગળ હોવાથી માનવીએ વિદ્રોહ ન કર્યો. પ્રશ્ન 8. માનવીને આવું કેમ લાગ્યું હશે? પાઠના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. હું ખૂબ જ ખુશ છું. તો જવાબમાં આવશે વીર અને તેજસ્વી ભરત સાથે લગ્ન. 2. શ્રીરામ રાજગાદી સંભાળશે. તો જવાબમાં આવશે રામ સૌથી મોટા હતા. 3. શરીર સુકાતું રહ્યું. તો જવાબમાં આવશે પતિની ઉપેક્ષા અને તપના કારણે. પ્રશ્ન 9. શબ્દ અને તેનો અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પમાંથી સાચા વિકલ્પ સામે ખરું કરો. 1. તરબોળ તદ્દન પલળેલું. તો જવાબમાં આવશે પહેલા વરસાદે જ ધરતી તરબોળ થઈ. બે. વિદ્રોહ સામે થવું. જવાબમાં આવશે વિદ્યાર્થીઓએ માંગ પૂરી કરવા વિદ્રોહ કર્યો. 3. અંતરાલ સમયનો ગાળો. તો જવાબમાં આવશે અમારા ગામમાં 6 વર્ષના અંતરાલે ચૂંટણી યોજાઈ.
પ્રશ્ન 10 નીચેના વાક્યોમાંથી સંયોજકો શોધીને લખો. 1. એમની ચડાવણી ભલે મંથરા માસીએ કરી હોય, પણ ભરતની શંકાની સોય મારા તરફ ફરી. તો જવાબમાં આવશે પણ. 2. કદાચ આ જગ્યાએ બીજું કોઈ હોત તો પણ આમ જ વિચારતું હોત. તો જવાબમાં આવશે તો પણ. 3. હા, આ તપને કારણે અને કદાચ પતિની ઉપેક્ષાને કારણે મારું શરીર સુકાતું રહ્યું. તો જવાબમાં આવશે અને. 4. જ્યાં સુધી તેઓ સામેથી ન કહે ત્યાં સુધી તેમની સામે ન જવું એટલે ન જ જવું. તો જવાબમાં આવશે જ્યાં સુધી ત્યાં સુધી એટલે. પ્રશ્ન 11 ભાવિ વાક્ય બનાવો. 1. હું શું સાંભળું છું? જવાબ. મારાથી શું સંભળાય છે? 2. હું વિદ્રોહ કરી શકી હોત. તો જવાબ આવશે મારાથી વિદ્રોહ કરી શકાયો હોત. પ્રશ્ન 12 કર્મણી વાક્ય બનાવો. 1. શ્રીરામ વનવાસ પૂર્ણ કરી અયોધ્યામાં આવ્યા. જવાબ. શ્રીરામથી વનવાસ પૂર્ણ કરી અયોધ્યામાં અવાયું. 2. માએ મારી પ્રાર્થના સ્વીકારી તેનો મને આનંદ છે. જવાબ. માથી મારી પ્રાર્થના સ્વીકારાઈ તેનો મને આનંદ છે. પ્રશ્ન 13 નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. અહીંયા જોડણી સુધારીને લખેલી છે તે જુઓ. 1. રઘુવંશ. 2. પુત્રવધુ. 3. તેજસ્વી. 4. ઉર્મિલા. 5. શ્રુતકીર્તિ. 6. વિપરીત. 7. સ્વસુર. 8. નિર્ણય. 9. પ્રતિજ્ઞા. 10. શ્રદ્ધા. 11. નીતિ. 12. પ્રતીક. 13. ગુરુ. 14. સ્થિતિ. 15. વાલ્મીકી. પ્રશ્ન 14 નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. 1. પરિવાર. તો જવાબમાં આવશે કુટુંબ, કબીલો. 2. અંતરાલ. તો ગાળો, વચગાળો. 3. અપાર. તો પુષ્કળ, ખૂબ. 4. કપરું. તો મુશ્કેલ, અઘરું. 5. સફાઈ. તો સાફસૂફી, સ્વચ્છતા. 6. ધ્યાન. તો લક્ષ્ય, એકાગ્રતા. 7. ઝંખના. તો સ્મરણ, રટણ. 8. ગૌરવ. તો મોટાઈ, મહાનતા. 9. ઉપેક્ષા. તો અનાદર, તિરસ્કાર. 10. અધિકાર. તો સત્તા, હકુમત. પ્રશ્ન 15 નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. 1. વીર. તો કાયર. 2. નસીબ. તો કમનસીબ. 3. પ્રેમ. તો નફરત. 4. અવળી. તો સીધી. 5. આદર. તો અનાદર. 6. સ્વસ્થ. તો અસ્વસ્થ. 7. શ્રદ્ધા. તો અંધશ્રદ્ધા. 8. સ્પષ્ટ. તો અસ્પષ્ટ. 9. જન્મ. તો મરણ. 10. આસુરી. તો દૈવી. 11. પ્રશ્ન. તો ઉત્તર. 12. પ્રાતઃકાળ. તો સંધ્યાકાળ. પ્રશ્ન 16 નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. 1. પુત્રની વહુ. તો પુત્રવધુ. 12. રાજાનું સિંહાસન. તો રાજગાદી. 3. તલવાનો ફળું કે મ્યાન. જવાબ આવશે અસીપત. 4. યુગનો પ્રધાન ધર્મ. તો યુગ ધર્મ. 5. તલવારનો ઘા ચૂકવવા ધરવામાં આવતું મજબૂત ધાતુનું સાધન. તો જવાબ આવશે ઢાલ. 6. પોતાના પિતાના જેવા જ આદર કરવા યોગ્ય વ્યક્તિ. તો જવાબ આવશે પિતા તુલ્ય. પ્રશ્ન 17 નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. 1. કાનમાં મધ રેડાવવું. કાનને ગમે તેવું સાંભળવું. વાક્ય પોતાના વખાણ સાંભળીને રાજનના કાનમાં મધ રેડાયું. 2. તેજ ચાલી જવું. શોકમય વાતાવરણ સર્જાવું. જવાબ. વૃદ્ધાવસ્થા આવતા દાદાના ચહેરા પરનું તેજ ચાલ્યું ગયું છે. 3. ઢાલ બનવું. રક્ષણ કરવું. સૈનિકો દેશની સરહદ પર આપણી ઢાલ બને છે. પ્રશ્ન 18 નીચેના શબ્દોના અર્થભેદ લખો. 1. મંજૂર. કબૂલ, સંમત. મજૂર. શ્રમજીવી. 2. શોક. ખેદ, દિલગીરી. તો પતિની બીજ. 3. તેજ, પ્રકાશ. તેજ, તે સિવાય બીજું નહીં. 4. સંભાળ. તો દેખરેખ. સંભાર. શાકમાં ભરવાનો મસાલો. 5. અંતર. અવકાશ, છેટું. અંતર. ફૂલનો અર્થ. 6. વધુ. તો વધારે. વધુ. તો બહુ. 7. આર. તો ખોટો આરોપ. આર. કાંજી. 8. સારું. તો સરસ. સારું. માટે. પ્રશ્ન 19 નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો. અહીંયા ધ્વનિઓ છૂટા પાડીને લખેલા છે તે જુઓ. પ્રશ્ન 20 નીચેના ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો. એકના જવાબમાં આવશે જુઓ સમગ્ર. બેના જવાબમાં આવશે સ્ત્રી. 3 ના જવાબમાં આવશે વૃત્તિ. 4 ના જવાબમાં આવશે શ્રીરામ. પ્રશ્ન 21 નીચેનામાંથી દ્વિરૂપ અને રવાનકારી શબ્દ પ્રયોગ જણાવો. જવાબમાં આવશે દ્વિરૂપમાં જુઓ.
બરાબર, જન્મો જન્મ, એકાએક, ડબ તાક બાક. રવાનુકારીમાં આવશે જુઓ, ખડખડ, બણબણાટ, ટપ ટપ, ધમ ધમ, ફટાફટ. પ્રશ્ન 22. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. જવાબમાં આવશે જુઓ, અધિકાર, અંતર, ગુરુ, તીવ્ર, લક્ષણ, સ્પષ્ટતા. વિકરણી. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. 1. કૌરવોમાંથી કોણે સત્ય માટે અવાજ ઉઠાવીને પોતાનું કર્તવ્ય નિભાવ્યું હતું? તો જવાબમાં આવશે એ વિકર્ણી. 2. ધર્મરાજના ધર્મ અને નીતિ થકી મેળવેલા રાજ્યને પડાવી લેવા દુર્યોધને શેનો આશ્રય લીધો હતો? જવાબ સી વૃતનો. 3. મામા શકુનીએ ધર્મરાજ હારી જતા તેમને કોના દાસ ગણાવ્યા? જવાબ ડી દુર્યોધનના. 4. વિકર્ણે મામા શકુનીને કેવા જુગારી કહ્યા છે? જવાબ બી અઠંગ. 5. કુરુસભામાં કોની કૃપાને લીધે કૃષ્ણાદેવીનું રક્ષણ થાય છે? જવાબ ડી શ્રી કૃષ્ણ. તો પુત્ર દુર્યોધનની ધૂળમાં થયેલી જીત છતાં શું ધૃતરાષ્ટ્રને કંપાવી રહ્યું હતું? જવાબ એ પાંડવોએ લીધેલી પ્રતિજ્ઞાઓ. 7. ધૃતરાષ્ટ્ર કૃષ્ણાદેવીને કેટલા વરદાન માંગવાનું કહે છે? જવાબ બી 2. 8. મામા શકુની ફરીથી ધૂળનું આયોજન કરી કપટથી પાંડવોને કઈ સજા કરાવે છે? જવાબ સી વનવાસની. પ્રશ્ન 2. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1. હસ્તિનાપુરની રાજસભામાં દુર્યોધન અને યુધિષ્ઠિર ખાલી જગ્યા રમી રહ્યા છે. તો જવાબ આવશે ધૂળ. 2. દુર્યોધન દુશાસન કર્ણ શકુની ખાલી જગ્યાની જેમ હસી રહ્યા છે. તો જવાબ આવશે અટ્ટહાસ્ય. 3. વિકર્ણે ભાઈઓને કહ્યું આપણા પૂર્વજોને ખાલી જગ્યા લાગી રહ્યું છે. તો જવાબ આવશે લાંછન. 4. દુશાસનની ખાલી જગ્યા હરકતોનું વર્ણન વિકર્ણ કરવાની ના પાડે છે. તો જવાબ આવશે અભદ્ર. 5. વિકર્ણનું સ્પષ્ટપણે માનવું છે કે કૃષ્ણાદેવીની ખાલી જગ્યા અકબંધ. તો જવાબ આવશે સ્વતંત્રતા. 6. પિતામાં ભીષ્મ એ ધર્મના ખાલી જગ્યા છે. જવાબ આવશે જ્ઞાતા. 7. ધૃતરાષ્ટ્ર કૃષ્ણાદેવીને ખાલી જગ્યામાંથી મુક્ત કરે છે. તો જવાબ આવશે દાસત્વ. પ્રશ્ન 3. નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. 1. ધૃતમાં શકુની ધર્મરાજને છેતરી રહ્યા હોવા છતાં પિતામાં ભીષ્મ ગુરુ દ્રોણ અને કુલગુરુ પણ રહે છે. તો જવાબ આવશે ખરું. 2. યુધિષ્ઠિરે પોતાના ચારેય ભાઈઓને દાવામાં મૂક્યા અને તેઓ જીતી ગયા. તો જવાબ આવશે ખોટું. 3. યુધિષ્ઠિરે ધૃતમાં દ્રૌપદીને દાવ પર લગાવી ત્યારે વિકર્ણે તેમને અધર્મરાજ કહ્યા. જવાબ આવશે ખરું. 4. દુર્યોધને દુશાસનને દ્રૌપદીને રાજસભામાં લાવવા કહ્યું ત્યારે વિકર્ણે તેનો વિરોધ કર્યો. જવાબ આવશે ખરું. 5. વિકર્ણ અને વિદુરનો આંતરનાદ સાંભળી દુશાસન દ્રૌપદીનું વસ્ત્રહરણ અટકાવી દે છે. તો જવાબ આવશે ખોટું. 6. દુર્યોધન કુરુસભામાં દ્રૌપદીના થતા અપમાન વિરુદ્ધ બોલવાની વિકર્ણને આપે છે. જવાબ આવશે ખોટું. 7. ધૃતરાષ્ટ્રે દુર્યોધનને દૂતમાં જીતેલી તમામ સંપત્તિ યુધિષ્ઠિરને પાછી સોંપી. જવાબ આવશે ખરું. 8. દ્રૌપદી બોલે છે ત્યારે આખી સભા હસવા લાગે છે. તો જવાબ આવશે ખોટું. 9. કૃષ્ણાદેવીની વાત તાર્કિક છે એવું વિદુર માને છે. જવાબ આવશે ખરું. 10. દુર્યોધને વિકર્ણને બોલતા અટકાવી દીધો. જવાબ આવશે ખરું. 11. ભીષ્મ ચોખ્ખો જવાબ આપે છે. જવાબ આવશે ખોટું. 12. વિકર્ણને બોલતો અટકાવીને બેસાડી દેવામાં આવે છે. તો જવાબ આવશે ખરું. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. 1. વિકર્ણના કહ્યા મુજબ દુર્યોધનના બદલે કોણ દૂત રમી રહ્યું હતું? જવાબ. વિકર્ણના કહ્યા મુજબ દુર્યોધનના બદલે તેના દૂત મામા શકુની પાછા ફેંકીને દૂત રમી રહ્યા હતા. 2. વિદુરે ધ્રુતને કેવું કહ્યું છે?
વિદુરે ધ્રુતને અનંતનું મૂળ કહ્યું છે. 3. દુર્યોધને શા માટે નીતિજ્ઞ વિદુરનું અપમાન કર્યું? જવાબ. નીતિજ્ઞ વિદુરે રાજા ધૃતરાષ્ટ્રને કૌરવો અને પાંડવો વચ્ચેનું યુદ્ધ અટકાવવા વિનંતી કરી ત્યારે દુર્યોધને તેમનું અપમાન કર્યું. 4. યુધિષ્ઠિરે યુદ્ધમાં દ્રૌપદીને દાવ પર લગાવી ત્યારે વિકર્ણે મનોમનથી પ્રાર્થના કરી. જવાબ. યુધિષ્ઠિરે યુદ્ધમાં દ્રૌપદીને દાવ પર લગાવી ત્યારે વિકર્ણે મનોમન પ્રાર્થના કરી કે ભગવાન કરે ને આ દાવ ધર્મરાજ જીતે. 5. દુર્યોધન યુદ્ધમાં જીતેલી દ્રૌપદીને લેવા સૌપ્રથમ કોને મોકલે છે? જવાબ. દુર્યોધન યુદ્ધમાં જીતેલી દ્રૌપદીને લેવા સૌપ્રથમ પ્રતિકામી નામના સેવકને મોકલે છે. કૃષ્ણદેવી કુરુસભામાં કયો તાર્કિક પ્રશ્ન ઉઠાવે છે? જવાબ. કૃષ્ણદેવી કુરુસભામાં તાર્કિક પ્રશ્ન ઉઠાવે છે કે હું જીતાયેલી કે પણ જીતાયેલી? 7. વિકર્ણના મતે કોણ સાચો ક્ષત્રિય નથી? જવાબ. વિકર્ણના મતે જે કોઈ પણ નારીનું અપમાન ડૂકો થઈને જોઈ રહે તે સાચો ક્ષત્રિય નથી. 8. કૃષ્ણદેવીના કેસ દુશાસન ખેંચતો હોય છે ત્યારે કોણ ભીષણ પ્રતિજ્ઞાઓ લે છે? જવાબ. કૃષ્ણદેવીના કેસ દુશાસન ખેંચતો હોય છે ત્યારે ભીમસેન, અર્જુન અને સહદેવ ભીષણ પ્રતિજ્ઞાઓ લે છે. 9. વિકર્ણ કોને અપરાધી માને છે? જવાબ. જે અધર્મ અને અન્યાય કરે છે તે તો અપરાધી છે જ, પરંતુ છડેચોક અન્યાય થતો હોય ને મૂક શ્રોતા બની રહે તેને વિકર્ણ અપરાધી માને છે. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. 1. વિકર્ણ વારંવાર સભામાં કેમ ઊભો થઈ જતો? જવાબ. વિકર્ણ ધર્મ અને અન્યાયના પક્ષમાં હતો. તે દુર્યોધનનો નાનો ભાઈ હોવા છતાં દ્રૌપદીના ચીરહરણ અને અપમાન સમયે તેને સભામાં ઊભા થઈને અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. તેઓના આ ધ્રુત અને દ્રૌપદીનું અપમાન અનુચિત લાગતું હતું. 2. વિકર્ણે દ્રૌપદીને રાજસભામાં લાવવાનો વિરોધ કર્યો ત્યારે દુર્યોધન અને તેના ભાઈઓએ તેને ચૂપ રહેવાનું કહ્યું ત્યારે તેને શું કહ્યું? જવાબ. વિકર્ણે દ્રૌપદીને રાજસભામાં લાવવાનો વિરોધ કર્યો ત્યારે દુર્યોધન અને તેના ભાઈઓએ તેને ચૂપ રહેવાનું કહ્યું ત્યારે તેને કહ્યું, અરે બધા યાદ રાખજો, જો આ પાપલીરા આટલેથી નહીં અટકે તો તેનું પરિણામ સૌએ ભોગવવું પડશે. આપણા પૂર્વજોને લાંછન લાગી રહ્યું છે. હસ્તિનાપુરનું સિંહાસન લજવાઈ રહ્યું છે. 3. કૃષ્ણદેવી કુરુસભામાં હું જીતાયેલી કે પણ જીતાયેલી તેવો તાર્કિક પ્રશ્ન કેમ ઉઠાવે? જવાબ. કૃષ્ણદેવી કુરુસભામાં હું જીતાયેલી કે પણ જીતાયેલી તેવો તાર્કિક પ્રશ્ન ઉઠાવે છે કારણ કે તેમના કહેવા મુજબ યુધિષ્ઠિર પોતે દાસ બની ગયા પછી જો મને દાવમાં મૂકી હોત તો હું દાસી કેવી રીતે બની શકું? શું ગુલામને એ અધિકાર છે? 4. કુરુસભામાં દ્રૌપદીના તર્કને સાંભળી વિકર્ણ આવેશમાં આવી શું કહે છે? કુરુસભામાં દ્રૌપદીના તર્કને સાંભળી વિકર્ણ આવેશમાં આવી કહે છે, સાચું છે, જે સ્વયં દાસ છે એ વળી કેવી રીતે કોઈ અન્યને દાવમાં મૂકી શકે? મારું સ્પષ્ટપણે માનવું છે કે કૃષ્ણદેવીની સ્વતંત્રતા અકબંધ છે, તેઓ મુક્ત છે. પ્રશ્ન 5. કૃષ્ણદેવી ધૃતરાષ્ટ્ર પાસે વરદાનમાં શું માંગે છે? જવાબ. કૃષ્ણદેવી ધૃતરાષ્ટ્ર પાસે પહેલા વરદાનમાં પોતાના પતિને દાસત્વમાંથી મુક્ત કરવાનું માંગે છે, જ્યારે બીજા વરદાનમાં પોતાના પુત્રને કોઈ દાસના પુત્રો ન કહે એવું માંગે છે. તો વિકર્ણે કયું કર્તવ્ય નિભાવ્યું હશે? જવાબ. વિકર્ણે ન્યાય અને સત્યનું કર્તવ્ય નિભાવવું હતું. તેને પોતાના મોટા ભાઈઓ અને ગુરુજનોની સામે પણ ઊભા થઈને દ્રૌપદીના પક્ષમાં સત્ય બોલ્યો હતો. તેને જાહેરમાં કહ્યું હતું કે પોતાની જાતને હારી ચૂકેલા ધર્મરાજ દ્વારા દ્રૌપદીને ધ્રુતમાં દાવ પર લગાવી અયોગ્ય હતી. 7. વિકર્ણને ધ્રુત અનંતનું મૂળ કેમ લાગતું હશે? જવાબ. વિકર્ણને ધ્રુત અનંતનું મૂળ એટલા માટે લાગતું હશે કારણ કે તેને જોયું કે ધ્રુતથી અન્યાય અને અધર્મનો પ્રોત્સાહન મળ્યું, સજ્જન લોકોનું અપમાન થયું, કુરુવંશની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોનો ઉત્તર 4-5 વાક્યોમાં લખો.
યુધિષ્ઠિરને બધું કેમ દાવમાં લગાવવું પડ્યું? જવાબ, યુધિષ્ઠિરને બધું દાવમાં લગાવવું પડ્યું કારણ કે ક્ષત્રિય હોવાને કારણે ક્ષત્રિય ધર્મ અનુસાર દુઃખનું આમંત્રણ નકારી શકતા નહોતા. શકુનીના કપટી પાસા અને છળકપટ ભર્યા દૂધમાં તેઓ દરેક દાવ હારતા ગયા. દરેક હાર પછી શકુનીએ તેમને પુનઃ દાવ લગાવવા ઉશ્કેર્યા. હારેલી વસ્તુ પાછી મેળવવાની લાલસામાં તેઓ વધુને વધુ દાવ લગાવતા ગયા. આમ યુધિષ્ઠિરને બધું દાવમાં લગાવવું પડ્યું. પ્રશ્ન 7. નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો. 1. દુર્યોધન દ્રૌપદીને લેવા દુશાસનને મોકલ્યો ત્યારે વિકર્ણે કહ્યું. જવાબ, દુર્યોધન દ્રૌપદીને લેવા દુશાસનને મોકલ્યો ત્યારે વિકર્ણે ગર્જના કરી કહ્યું, યુવરાજ, દુર્યોધન ભાઈને ન મોકલશો કે એક નારીનું આ રીતે અપમાન કરવું એ આપણને ન શોભે. પુરુષસભાને કલંક લાગશે. પિતામહ, તમે ચૂપ કેમ છો? દુશાસનને અટકાવી દો, નહીં તો ભારે અનર્થ થઈ જશે. 2. શકુનીના દ્રુતનું એક ઉદાહરણ આપો. જવાબ, કૌરવો અને પાંડવો વચ્ચેના દ્રુતમાં કૌરવો પતિ શકુની તેના પિતાના હાડકામાંથી બનાવેલા પાસા ફેંકતો હતો. તે પાસા ફેંકતો ત્યારે તેના ઈચ્છા મુજબના જ અંક આવતા હતા. જ્યારે યુધિષ્ઠિરે પોતાના ભાઈઓને દાવ પર લગાવ્યા ત્યારે શકુનીએ પાસા ફેંકીને દરેક વખતે હરાવ્યા. તે તેના કપટનું સ્પષ્ટ ઉદાહરણ છે. પ્રશ્ન 8. જોડકા જોડો. 1. વિકર્ણ. તો જવાબમાં આવશે ક. હું કૌરવ છું. 2. દુર્યોધન અને યુધિષ્ઠિર. જવાબમાં આવશે ઈ. ધૂર્ત રમી રહ્યા છે. 3. મૌન છે. જવાબમાં આવશે બ. ભીષ્મ, ગુરુ, દ્રોણ, કુલગુરુ. 4. નાનીનું અપમાન કરવું એ આપણને ન શોભે. જવાબમાં આવશે અ. વિકર્ણ. 5. ધૃતરાષ્ટ્ર. તો જવાબમાં આવશે ડ. ડરી ગયા. પ્રશ્ન 9. શબ્દ અને તેનો અર્થ વાંચો. અર્થના આધારે સાચા વિકલ્પ સામેલ કરો. 1. સન્નાટો, શાંતિ, નીરવતા. તો જવાબમાં આવશે વિદુરના વચનથી સભામાં સન્નાટો વ્યાપી ગયો. 2. પોકાર. તો જવાબમાં આવશે કૃષ્ણએ અર્જુનને બોલાવવા પોકાર કર્યો. પ્રશ્ન 10. વિકલ્પમાંથી શબ્દનો અર્થ ધારો. તે શબ્દવાળું વાક્ય પાઠમાંથી શોધો. તમે ધારેલો અર્થ સાચો હોય તો ખરું કરો અને ખોટો હોય તો ખોટું કરો. 1. પોકાર. તો જવાબમાં આવશે બૂમ. 2. સન્નાટો. તો જવાબમાં આવશે શાંતિ. 3. અરણ્ય. તો જવાબમાં આવશે જંગલ. પ્રશ્ન 11. નીચેના વાક્યોમાંથી સંયોજકો શોધીને લખો. 1. દુર્યોધન અને યુધિષ્ઠિર દૂત રમી રહ્યા છે. તો જવાબમાં આવશે અને. 2. સૌને ખબર છે કે શકુની છેતરી રહ્યા છે પરંતુ કોઈ બોલતું નથી. જવાબમાં આવશે કે પરંતુ. 3. કંઈક બોલવા જાઉં છું પણ ગળામાંથી અવાજ નીકળતો નથી. જવાબમાં આવશે પણ. 4. અરે રે, ઉફ, આ તો ધર્મરાજ છે કે અધર્મરાજ. તો જવાબમાં આવશે કે. 5. વિદુર કાકા મહારાજને વિનવી રહ્યા છે પરંતુ જાણે પથ્થર ઉપર પાણી. તો જવાબમાં આવશે પરંતુ. પ્રશ્ન 12. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. અહીંયા જોડણી સુધારીને લખેલી છે તે જુઓ. 1. દુર્યોધન. 2. પ્રાચીર. 3. યુધિષ્ઠિર. 4. ક્ષત્રિય. 5. પથ્થર. 6. પરિણામ. 7. તાર્કિક. 8. જીતાયેલું. 9. નિષ્ઠા. પ્રશ્ન 13. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. 1. પ્રમાણ તો પુરાવો, સાબિતી. 2. કર્તવ્ય તો ફરજ, કરવું. 3. પોકાર તો બૂમ, ફરિયાદ. 4. ટળવું તો ખસવું, હટવું. 5. આશ્રય તો આશરો, શરણું. 6. ગર્જના તો હાકલ. 7. અપમાન તો અનાદર, તિરસ્કાર. 8. લાંછન તો ડાઘ, કલંક. 9. હરકત તો અડચણ, નડતર. 10. મુક્ત તો બંધન રહિત. પ્રશ્ન 14. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. 1. દુર્ભાગી તો સદભાગી. 2. ઊંચી તો નીચી. 3. અનર્થ તો અર્થ. 4. ધર્મ તો અધર્મ. 5. નીતિ તો અનીતિ. 6. હારવું તો જીતવું. 7. શોભનીય તો અશોભનીય. 8. પાપ તો પુણ્ય. 9. પૂર્વજ તો અનુજ. 10. દુરાચાર તો સદાચાર. પ્રશ્ન 15. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. 1. અરણ્યમાં જ્યાં કોઈ સાંભળે નહીં ત્યાં કરેલું રુદન. જવાબમાં આવશે અરણ્ય રુદન. 2. ખડખડાટ હસવું તે. જવાબમાં આવશે અટ્ટહાસ્ય. 3. દેવ, દેવી કે સંતે પ્રસન્ન થઈ આશા પૂરી પાડવા આપેલું વચન. તો જવાબમાં આવશે વરદાન.
4. ઘાસ, પાંદડા વગેરેથી બનેલી ઝૂંપડી. જવાબમાં આવશે પર્ણકુટી. 4. ઘાસ, પાંદડા વગેરેથી બનેલી ઝૂંપડી. તો જવાબમાં આવશે પર્ણકુટી. 5. દુઃખ કે ભયની ચીજ. તો જવાબમાં આવશે ચિચિયારી. 6. દુઃખીનો પુકાર. તો જવાબમાં આવશે આંતરનાદ. 7. અભિમાન કે અહંકારને કારણે બીજાને પરેશાન કરવાની મનોવૃત્તિ. તો જવાબમાં આવશે આસુરી વૃત્તિ. નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. 1. પાસા ફેંકવા. નસીબ અજમાવવું, દાવપેચ રમવા. જવાબ. શકુની પાસા ફેંકવામાં એકદમ કુશળ હતા. 2. મોં બગાડવું. નારાજગી બતાવી ગુસ્સે થવું. વાક્ય. રેશમાએ મનપસંદ ડ્રેસ ન મળતા તેને મોં બગાડ્યું. 3. કાળી તીલી. કલંક, બદનામી, વટ્ટો. જવાબ. રાહુલની એક ભૂલ આખા પરિવાર માટે કાળી તીલી બની ગઈ. 4. ગોળ ગોળ ઉત્તર આપવો. સ્પષ્ટ જવાબ ન આપવો. ટાળટૂળ કરવી. વાક્ય. પોલીસની તપાસથી બચવા ચોરે બધા સવાલના ગોળ ગોળ ઉત્તર આપ્યા. પ્રશ્ન 17. નીચેના શબ્દોના અર્થભેદ લખો. 1. પ્રમાણ. તો યથાર્થ જ્ઞાનનું સાધન. પ્રણામ, વંદન. 2. સાંભળ્યું. યાદ આવવું, સાંભળ્યું, શ્રવણ કરવું. 3. પરિણામ. નતીજો, ફળ. પરિમાણ. જવાબમાં આવશે માપ. પ્રશ્ન 18. નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો. અહીંયા ધ્વનિઓ છૂટા પાડીને લખેલા છે તે જુઓ. પ્રશ્ન 19. નીચેના ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો. 1 ના જવાબમાં આવશે પ્રયાસ. 2 ના જવાબમાં આવશે ઉન્માદ. 3 ના જવાબમાં આવશે અનર્થ. 4 ના જવાબમાં આવશે આંતરનાદ. પ્રશ્ન 20. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો જવાબમાં આવશે જુઓ. ખુશ, ગુરુ, તાક, તીવ્ર, ધીર, રાજા, વિધિ, વિત, પશુ. પ્રવૃત્તિઓ. પ્રશ્ન 1. અહીં માનવીને કહેવામાં આવતું હોય તે રીતે કેટલાક વાક્યો આપ્યા છે. આ વાક્યો કયા પાત્રમાં હોઈ શકે તે કલ્પના કરીને કહો. 1. અરે, મારાથી શું મંગાઈ ગયું? ભરત તને દોષી સમજે એ ન ચાલે. ચાલ મારી હાજરીમાં સ્પષ્ટતા કરીએ. તો જવાબ આવશે કૈકેયી માતા. 2. મારી દીકરી ભરત મને રામથી વધારે વહાલો છે. એ રામની જેમ મારી વાત નહીં ટાળે. તું નિર્દોષ છે એ હું તેને. જવાબ આવશે કૌશલ્યા માતા. 3. કુળગુરુ તરીકે મારું કર્તવ્ય છે તને થતા અન્યાય સામે અવાજ ઉઠાવવા દે. જવાબ આવશે ગુરુ વશિષ્ઠ. પ્રશ્ન 2. અહીં આપેલા પાત્રો માનવીને થતા અન્યાયની વાત કરતા હોય તો કઈ રીતે કરશે? ઉદાહરણ. કૌશલ્યા. મને તો એમ લાગતું હતું કે રામ સીતાને જ અન્યાય થયો છે. 1. મંદ્રા. માનવી સાથે તો કોઈએ અન્યાય જ કર્યો નથી. કૈકેયી અને ભરતની છાયામાં તેની વ્યથા દબાઈ ગઈ. 2. સુમન. રાજકુળમાં જે ઘટનાઓ બની તેમાં માનવીનો ત્યાગ સૌ કોઈ ભૂલી ગયું. તે શાંતિથી સહન કરતી રહી એ જ તેનો મોટો અન્યાય છે. 3. સીતા. માનવીનું દુઃખ તો શબ્દોમાં જ કહી શકાય એવું નથી. માનવીએ ક્યારેય કોઈનું ખરાબ નથી ઈચ્છ્યું, છતાં તેને આટલો મોટો શાપ મળ્યો છે. 3. સમાચાર. અહીંયા સમાચારના કટિંગ આપેલા છે તે જુઓ. વિડીયો જોવા બદલ આભાર. આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.